પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ચૂંટણી અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતા તેમજ અધ્યાસી અધિકારી દિનેશ ખેરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે વિક્રમસિંહ અભેસિંહ પગીની જ્યારે ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પગીની પસંદગી કરવામાં આવી. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનકુમાર નાનુસિંહ પટેલ અને દંડક તરીકે શાંતાબેન રમેશભાઈ ખાંટની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ઢોલ નગારા અને ઉજવણી વચ્ચે નવનિયુક્ત હોદ્દેદારોને મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજ રોજ શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે. ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા મોવડી મંડળ, શહેરા તાલુકા પંચાયતનું મોવડી મંડળ અને આપણા શહેરા તાલુકાના લોકલાડીલા માન્ય ધારાસભ્ય સાહેબ એમના ખૂબ પ્રયાસોથી શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસનો માર્ગે જઈ રહી છે અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે વર્ષો સુધી શહેરા તાલુકામાં માન્ય ધારાસભ્ય સાહેબના ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમાં અમે ઠેઠ છેવાડાના માનવી સુધી સહભાગી બની અને સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના વિકાસને વેગ આપીશું. અને શહેરા તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શહેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓ બહેનો આપ બધાના સાથે રહી અને આપણા શહેરા તાલુકાનું નામ રોશન થાય, શહેરા તાલુકાનો વિકાસ થાય, શહેરા તાલુકાનો વિકાસ થાય અને હર હંમેશા શહેરા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાશે એ સાથે અમે કામ કરીશું. ગઈકાલે જે ફોર્મ ભરાયું હતું એમાં એક જ ફોર્મ ભરાયું હતું અને આજ રોજ મને ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ માટે જાહેર કરેલ છે. અને અમે ભારતીય જનતા પાર્ટીના જેટલા તાલુકા પંચાયતના સભ્યો છે એમને જોડે લઈને, અમારી ટીમને જોડે લઈને ચાલીશું અને છેવાડાના માનવી સુધી અમે સરકારશ્રીની યોજનાઓ છે એ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આજ રોજ 25 તારીખના રોજ પ્રથમ સભાની બેઠક યોજાઈ, જેમાં વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જેના અધ્યાસી અધિકારી શ્રી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબના હસ્તકે એમની નામની જાહેરાત કરવામાં આવેલ હતી અને આજ રોજ આ રીતે પ્રથમ સભાની બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી છે. પ્રમુખ તરીકે કોણ? તાલુકા પંચાયત શહેરાના પ્રમુખ તરીકે શ્રી વિક્રમસિંહ અભેસિંહભાઈ પગી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.